નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આપણે શીખીશું સાદા બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું। આજે હું તમને એકદમ સરળ અને સિમ્પલ રીતે સાદા બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું તે શીખવાડીશ। કન્ટિન્યુ મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કેમ કે આજે હું તમને એકદમ સરળ અને સિમ્પલ રીતે સાદા બ્લાઉઝનું કટિંગ શીખવાડીશ। હવે આપણે બ્લાઉઝનું કટિંગ કરીએ તો બ્લાઉઝના કટિંગ કરવા માટે સૌથી પહેલાં તો જે મેઝરમેન્ટ છે તેની જરૂર પડશે। તો આજનું કંઈક મેઝરમેન્ટ છે, કંઈક આ રીતે રહેવાનું છે। લંબાઈ રહેવાની છે 14 ઇંચ, શોલ્ડર 12 ઇંચ, શેષ 36 ઇંચ, કમર 30 ઇંચ। તો આ મેઝરમેન્ટ ઉપર આજે આપણે સાદા બ્લાઉઝનું કટિંગ કરતા શીખીએ। તો સૌથી પહેલાં તો જે આપણું અસ્તર પીસ છે, તો આપણે અસ્તર પીસને આપણે લઈ લેવાનું છે। તો અસ્તર પીસ આપણે છે તે લઈ લીધું છે। હવે આપણે અસ્તરને આ રીતે ડબલની અંદર ફોલ્ડ છે તે કરી લેવાનું છે। તો આપણું અસ્તર છે તો તેને આપણે આ રીતે ફોલ્ડ છે તે કરી લીધું। હવે ત્યાર પછી સૌથી પહેલાં તો આપણે અસ્તર છે તો તેને આ રીતે ફોલ્ડ કરી લીધું। તો ત્યાર પછી હવે આપણે નીચેની સાઈડમાં એક લાઇન છે તે દોરી લેવાની છે। તો સૌથી પહેલાં તો અહીંયા જ્યાં આપણું કાપડ છે તો ત્યાં આપણે આ રીતે એક લાઇન છે તે દોરી લઈશું। મિત્રો લાઇન આપણે એટલા માટે દોરવાની છે, જો આપણું કાપડ ક્રોસ હોય તો આપણું કાપડ સીધું થઈ જાય અને આપણે માર્કિંગ કરવામાં પણ એકદમ સરળ રહે, એટલા માટે અહીંયા આપણે આ રીતે એક લાઇન છે તે દોરી લીધી છે। તો કમ્પ્લીટ મિત્રો આપણી લાઇન છે તે કમ્પ્લીટ આની અંદર દોરાઈ ગઈ છે। હવે મિત્રો લંબાઈનું માપ, તો લંબાઈનું માપ લેવા માટે તો આપણી જે લંબાઈ છે 14 ઇંચ છે, તો એની અંદર મિત્રો આપણે 1 ઇંચ પ્લસ કરી અને અહીંયાથી આપણે 15 ઇંચે નિશાન છે તે લગાવવાનું છે। તો અહીંયા હવે આપણે 15 ઇંચે નિશાન લગાવી લઈશું। તો અહીંયા આપણે 15 ઇંચે આ રીતે નિશાન છે તે લગાવી લીધું। હવે જ્યાં આપણે 15 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે એક આ રીતે લાઈન દોરવાની છે। તો અહીંયા આ રીતે આપણે એક લાઈન છે તે દોરી લઈશું। તો અહીંયા મિત્રો આપણી લાઈન છે તે દોરાઈ ગઈ। ત્યાર પછી હવે આપણે શોલ્ડર, તો કે આપણું જે શોલ્ડર છે તે 12 ઇંચ છે। તો અહીંયા મિત્રો આપણે 12ના અડધા એટલે કે 6 ઇંચ, તો અહીંયા આપણે 6 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે। તો આપણી જે લાઇન છે તો હવે જ્યાં 6 ઇંચનું નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે લંબાવી લેવાની છે। તો આ રીતે મિત્રો આપણી લાઇન છે તે લંબાવી લીધી। ત્યાર પછી હવે આપણે જ્યાં શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે આપણે આર્મહોલ, તો અહીંયાથી મિત્રો આપણો જે આર્મહોલ છે તે આપણે 6 ઇંચ રાખવાનો છે। તો અહીંયાથી આપણે 6 ઇંચે નિશાન છે તે લગાવવાનું છે। તો અહીંયા આપણે આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું। હવે જ્યાં આપણે 6 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે રાખી અને અહીંયાથી 6 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે। તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું નિશાન છે તે આપણે લગાવી લીધું। હવે ત્યાર પછી હવે આપણે અહીંયા જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાંથી આ રીતે સીધી લાઈન છે તે અહીંયા સુધી દોરી લેવાની છે। તો આ રીતે આપણી લાઈન છે તે દોરી લીધી। ત્યાર પછી અહીંયા પણ આપણે આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે। જ્યાં આપણે 6 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે લાઈન છે તે દોરી લેવાની। તો કમ્પ્લીટ મિત્રો આટલી લાઈન છે આપણી કમ્પ્લીટ દોરાઈ ગઈ છે। હવે મિત્રો આપણે શેષ, તો આપણી શેષ છે 36, તો 36નો ચોથો ભાગ કરીએ એટલે કે મિત્રો 9 ઇંચ। તો અહીંયા આપણે 9 ઇંચ, તો અહીંયા આપણે 9 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે। તો આ રીતે આપણે અહીંયા 9 ઇંચે નિશાન છે તે લગાવી લીધું, પ્લસ આની અંદર આપણે સિલાઈનું માર્જિંગ છે તે આપી દેવાનું છે। નોર્મલી મિત્રો આપણે બ્લાઉઝની અંદર 1 થી લઈ અને 1.5 ઇંચ સુધીનું માર્જિંગ છે તે આપતા હોઈએ છીએ। તો અહીંયા આપણે 1.5 ઇંચ માર્જિંગ છે તે આપી દેવાનું છે। તો અહીંયા આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિંગ છે તે આપી દીધું। ત્યાર પછી હવે આપણે કમર, તો કમરનું આપણું કમર છે 30 ઇંચ, તો 30 ઇંચ છે તો 30નો આપણે ચોથો ભાગ કરી લેવાનો છે। એટલે કે આપણું જે કમર છે 30 ઇંચ, તો એનો ચોથો ભાગ કરીએ તો કે મિત્રો આપણું રહેવાનું છે 7.5 ઇંચ। તો અહીંયાથી મિત્રો આપણે 7.5 ઇંચ, તો અહીંયા આપણે 7.5 ઇંચે નિશાન છે તે લગાવવાનું છે। પ્લસ એની અંદર આપણે અહીંયા ટક્સ માટે 1 ઇંચ એક્સ્ટ્રા માર્જિંગ છે તે રાખવાનું છે। તો અહીંયા આપણે 1 ઇંચ પ્લસ કરી દઈશું। ત્યાર પછી 1.5 ઇંચ સિલાઈનું માર્જિંગ, તો અહીંયા આપણે આ રીતે નિશાન છે તે લગાવી લેવાના છે। તો કમ્પ્લીટ આ રીતે આપણા નિશાન છે તે આપણે અહીંયા લગાવી લીધા છે। હવે ત્યાર પછી મિત્રો આટલા નિશાન લાગી જાય ત્યાર પછી હવે આપણે અહીંયાથી આ રીતે લાઇન છે તે દોરી લેવાની છે। તો અહીંયા મિત્રો આપણે જે લાઇન છે તો લાઇન અહીંયાથી આપણે આ રીતે દોરી લઈશું। તો જ્યાં આપણે કમરનો ભાગ છે ત્યાંથી લઈ અને શેષના ભાગ સુધી આ રીતે લાઇન છે તે દોરી લઈએ। આપણે બંને લાઇન છે તે દોરી લઈશું। તો આ રીતે આપણે લાઇન છે તે દોરી લેવાની છે। તો કમ્પ્લીટ આ રીતે આપણી લાઇન છે તે અહીંયા દોરાઈ ગઈ। ત્યાર પછી હવે આપણે અહીંયા જ્યાં ડબલ ભાગ છે ત્યાંથી આપણે 4 ઇંચ, તો અહીંયાથી આપણે 4 ઇંચ રાખી અને અહીંયા આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે। હવે મિત્રો અહીંયા જે આપણે 1 ઇંચ કાપડ એક્સ્ટ્રા રાખેલું છે તે અહીંયા લઈ લેવાનું છે। તો કે બંને સાઈડ અહીંયા આપણે અડધો ઇંચ, તો અહીંયા આપણે બંને સાઈડ અડધો ઇંચ આ રીતે રાખી અને અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે। ત્યાર પછી હવે આપણું ગળું, તો અહીંયા મિત્રો હવે આપણે ગળાનું માર્કિંગ કરવાનું છે। તો ગળાનું માર્કિંગ કરવા માટે આજનું જે આપણું ગળું છે તે આપણું રહેવાનું છે। એની અંદર
4.5 ઇંચ, તો 4.5 ઇંચ છે તો અહીંયાથી મિત્રો આપણે એને અડધા કરી લઈશું, તો કે આપણું 2.25 ઇંચ, તો અહીંયા આપણે 2.25 ઇંચે નિશાન લગાવી લઈશું. અને હવે એ જ રીતે નીચે જે આપણું ગળું છે તે આપણું રહેવાનું છે આની અંદર 10 ઇંચ, તો અહીંયાથી આપણે 10 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે નિશાન છે તે લગાવી લીધું. હવે મિત્રો જ્યાં આપણે 10 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે અહીંયા 2.25 ઇંચ રાખી અને અહીંયા આ રીતે નિશાન છે તે લગાવવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે તે લગાવી લીધું. ત્યાર પછી હવે આપણે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને અહીંયા આ સુધી અહીંયા આ રીતે એક સીધી લાઈન છે તે આપણે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે લાઈન છે તે દોરાઈ ગઈ. ત્યાર પછી અહીંયા પણ આપણે આ રીતે આડી લાઈન દોરી લઈશું. તો કમ્પ્લીટ આ રીતે આપણી લાઈન છે તે દોરાઈ ગઈ. અને અહીંયા મિત્રો આપણે ગળું છે તે પાછળનું ગળું રાઉન્ડ છે, તો અહીંયાથી હવે આપણે રાઉન્ડ આપી દઈશું. તો આ રીતે અહીંયા આપણે રાઉન્ડ આપી દેવાનો છે. પાછળનું ગળું તમે તમારી પસંદગી પ્રમાણે રાખી શકો છો. તો આ રીતે આપણે રાઉન્ડ છે તે આપી દીધો. ત્યાર પછી હવે આપણે ટક્સનું માર્કિંગ કરી લઈશું. તો ટક્સનું માર્કિંગ કરવા માટે તો આપણું જે ટક્સ છે તે અહીંયા 4 ઇંચ છે, તો અહીંયાથી આપણે ઉપરની સાઈડમાં 4 ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે. તો જ્યાં આપણે નિશાન લગાવ્યું છે તે ત્યાં સુધી આપણે લાઈન છે તે દોરી લઈશું. તો અહીંયાથી આપણે સૌથી પહેલાં સેન્ટરની લાઈન દોરી લઈશું અને ત્યાર પછી અહીંયા આપણે જે ટક્સ લેવા માટે બંને સાઈડ અડધો ઇંચ માર્જિંગ રાખેલું છે ત્યાંથી આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું જે ટક્સનું માર્કિંગ છે તે આપણે આની અંદર કરી લીધું છે. હવે ત્યાર પછી આર્મહોલ. તો હવે આર્મહોલનો રાઉન્ડ આપવા માટે તો આપણે નોર્મલી અહીંયાથી 1 ઇંચ, જો અહીંયા આપણું જે બોક્સ બન્યું છે ત્યાંથી આપણે 1 ઇંચ, તો અહીંયા આપણે આ રીતે 1 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું અને અહીંયાથી આપણે નોર્મલી જે રાઉન્ડ આપતા હોઈએ છીએ તે જ રાઉન્ડ અહીંયા આપણે આપી દેવાનો છે. તો આ રીતે આપણે રાઉન્ડ છે તે આની અંદર આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટની અંદર આપણે તમામ માર્કિંગ છે તે કરી લીધા છે. તો હવે આપણે આનું કટિંગ છે તે કરી લઈએ. તો કટિંગ કરવા માટે તો મિત્રો હવે આપણે જે નિશાન લગાવ્યા છે તો નિશાન પ્રમાણે અહીંયાથી આપણે કટિંગ છે તે કરવાનું છે. તો ચાલો મિત્રો હવે આપણે એનું કટિંગ કરી લઈએ. અને ખાસ મિત્રો જ્યારે પણ આપણે કટિંગ કરીએ ત્યારે પણ આપણે ખાસ ધ્યાન રાખીશું કે જે આપણે નિશાન લગાવ્યા છે તે નિશાન પ્રમાણે અહીંયા આપણે કટિંગ છે તે કરવાનું છે. તો આ રીતે આપણે અહીંયા જે આર્મહોલ છે તો આર્મહોલનું પણ આ રીતે આપણે કટિંગ છે તે કરી લઈએ. તો આ રીતે અહીંયા આપણે જે નિશાન છે તો નિશાનથી નિશાન રાખી અને અહીંયા આ રીતે આપણે કટિંગ છે તે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું આપણે કમ્પ્લીટ કટિંગ છે તે થઈ ગયું છે. હવે મિત્રો આપણે અહીંયા નિશાન છે તે લગાવી લઈશું. તો અહીંયા જે આપણો ટક્સ છે તો ટક્સ લેવા માટે અહીંયા પાછળની જે પ્લેટ લેવાની છે તો તે લેવા માટે અહીંયા આપણે ટક્સ છે તે લગાવી લઈશું. તો અહીંયા આપણે ટક્સનું નિશાન લગાવી લેવાનું છે અને ત્યાર પછી અહીંયા પણ આપણે જે નિશાન લગાવ્યું છે તો નિશાને પણ આપણે અહીંયા આ રીતે નિશાન લગાવી લઈશું, જેથી કરીને જ્યારે આપણે સિલાઈનું ફિટિંગ કરીએ ત્યારે અહીંયા આપણે ઇઝી રહે એટલા માટે અહીંયા પણ આપણે માર્કિંગ છે તે આ રીતે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે આગળનો પાછળનો ફ્રન્ટ છે તો આપણે કમ્પ્લીટ કટિંગ છે થઈ ગયો છે. હવે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરી લઈએ. હવે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરવાનું છે. તો આગળના ફ્રન્ટનું કટિંગ કરવા માટે તો જે બંને કિનારી છે તે આપણી સાઈડમાં આ રીતે રાખી લેવાની છે. ત્યાર પછી મિત્રો બંને કિનારે આપણી સાઈડ રાખી અને અહીંયા પણ આપણે એક નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયાથી મિત્રો સૌથી પહેલાં તો એક અહીંયા નિશાન છે તે લગાવી લઈશું. તો અહીંયા આપણે આ રીતે એક નિશાન છે તે લગાવી લેવાનું છે. અને ત્યાર પછી હવે જે આપણે બંને કિનારી છે તો કિનારી અહીંયા આપણે અડધો ઇંચ દૂર રાખી અને અહીંયા પણ આપણે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા પણ મિત્રો આપણે અડધો ઇંચ દૂર રાખી અહીંયા આપણે આ રીતે એક લાઈન છે તે દોરી લેવાની છે. અને અહીંયા મિત્રો આપણે એટલા માટે અડધો ઇંચ માર્જિંગ રાખ્યું છે કેમ કે અહીંયા આપણે ઘાસપટ્ટી અને બટન પટ્ટી બંનેનું માર્જિંગ છે તે રાખવાનું હોય છે, એટલા માટે અહીંયા આપણે લાઈન છે તે દોરી લીધી છે. હવે મિત્રો ત્યાર પછી હવે આગળના ફ્રન્ટનું કટિંગ કરવા માટે તો જે આપણે પાછળનો ફ્રન્ટ કટિંગ કર્યો તો એ જ ફ્રન્ટને આપણે લઈ લેવાનો છે. તો હવે આપણો જે ફ્રન્ટ છે તે લઈ લઈશું અને અહીંયાથી હવે નીચેના ભાગની અંદર મિત્રો અહીંયા જુઓ કે આ આપણો ભાગ છે તો અહીંયા આપણી લાઈન છે તો લાઈન પ્રમાણે તે અહીંયા આપણે આ રીતે ભાગને વ્યવસ્થિત રાખી દેવાનો છે. તો અહીંયા આપણે ભાગ છે તેને આ રીતે વ્યવસ્થિત રાખી દીધો છે. તો આ રીતે મિત્રો આપણો ભાગ છે તે વ્યવસ્થિત રખાઈ ગયો છે. હવે ત્યાર પછી અહીંયા આપણે આ રીતે લાઈન છે તે લંબાવી લેવાની. હવે મિત્રો આ રીતે આપણો ભાગ છે તે ઉપર રાખી દેવાનો છે અને હવે આપણે શું કરીશું કે આનું માર્કિંગ છે તે કરવાનું છે. તો માર્કિંગ કરવા માટે તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા આપણે અડધો ઇંચ પ્લસ કરી દઈશું. તો અહીંયા આપણું જે બ્લાઉઝ છે તો પાછળનો ફ્રન્ટ આપણો અહીંયા છે, બરાબર. તો પાછળનો ફ્રન્ટ આપણો અહીંયા છે તો ત્યાં આપણે અડધો ઇંચ માર્જિંગ છે પ્લસ કરીશું. તો લંબાઈની અંદર આપણે અડધો ઇંચ અહીંયા પ્લસ કરવાનું છે. તો અહીંયા આપણે અડધો ઇંચ રાખી અને આ રીતે આપણે માર્જિંગ છે એ પ્લસ કરી દઈશું. તો આ રીતે આપણે માર્જિંગ છે એ પ્લસ કરી દીધું. તો ત્યાર પછી મિત્રો હવે આપણે
અહીંયા. તો અહીંયા તો મિત્રો આપણું માર્જિન છે તે કમ્પ્લીટ જ છે. તો અહીંયાથી હવે આપણે 1/2 ઇંચ રાખવાનું છે. અહીંયા મિત્રો આપણે 1/2 ઇંચ રાખ્યું છે, તો અહીંયા કમરના ભાગની અંદર પણ આપણે 1/2 ઇંચ આ રીતે માર્જિન છે તે પ્લસ રાખી દેવાનું છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે 1/2 ઇંચ માર્જિન છે તે પ્લસ કરી દેવાનું છે. તો અહીંયા મિત્રો આપણે 1/2 ઇંચ માર્જિન છે બંને સાઈડ આ રીતે પ્લસ કરી દેવાનું છે. ત્યાર પછી આ રીતે આપણે અહીંયા પણ લાઈન છે તે સીધી દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે મિત્રો આપણી લાઈન છે તે આની અંદર દોરાઈ ગઈ છે. હવે મિત્રો અહીંયા આર્મોલ, તો આર્મોલનો રાઉન્ડ આપવા માટે તો આપણે આર્મોલનો રાઉન્ડ આપીશું. તો આર્મોલનો રાઉન્ડ પણ આપણે કઈ રીતે આપીશું કે અહીંયાથી પણ આપણે 1/2 ઇંચ ઉપરના ભાગમાં રાખીશું. તો અહીંયાથી પણ હવે આપણે આર્મોલનો રાઉન્ડ છે તે આપી દઈએ. તો આ રીતે આપણે અહીંયા આર્મોલ જે પાછળના ફ્રન્ટનું કટિંગ કરેલું છે એ જ પ્રમાણે, પરંતુ અહીંયા આપણે થોડોક આર્મોલ ઉપર રાખીશું. તો અહીંયાથી આ રીતે રાખી અને અહીંયા પણ આપણે આર્મોલ આ રીતે દોરી લેવાનું છે. તો આ રીતે આપણું માર્કિંગ છે તે કમ્પ્લીટ કરી લીધું છે. ત્યાર પછી હવે આપણે આની અંદર શું કરવાનું છે કે સૌથી પહેલાં તો અહીંયા જે આપણે પાછળના ભાગની અંદર આપણે જે ટક્સ લેવાનો છે, તો ટક્સનું જ્યાં માર્કિંગ કર્યું છે ત્યાં જ આપણે આ રીતે એક માર્કિંગ છે તે અહીંયા કરી દેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે મિત્રો આપણું માર્કિંગ છે તે કરી દીધું. ત્યાર પછી અહીંયા જે ગળાનું કટિંગ કરેલું છે તો ત્યાં પણ આપણે આ રીતે રાખી અને અહીંયા પણ આપણે એક નિશાન છે તે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આટલું નિશાન લગી જાય. ત્યાર પછી હવે આપણો જે પાછળનો ફ્રન્ટ છે તેને આપણે ઉપરથી લઈ લઈશું. તો આ રીતે મિત્રો આપણો જે પાછળનો ફ્રન્ટ છે તે આપણે આની ઉપરથી લઈ લીધો. તો હવે મિત્રો સૌથી પહેલાં તો આપણે આ રીતે આપણું માર્કિંગ છે તમામ થઈ ગયા છે. હવે આપણે સૌથી પહેલાં તો ગળાનું માર્કિંગ છે તે કરી લેવાનું છે. તો જે આગળનું ગળું છે મિત્રો આપણું 6 ઇંચ છે. તો અહીંયાથી હવે આપણે 6 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયાથી પણ આપણે 6 ઇંચ રાખી અને અહીંયા આપણે એક નિશાન છે તે લગાવી લેવાનું. હવે મિત્રો જ્યાં આપણે 6 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે 2.25 ઇંચ રાખી અને અહીંયા આપણે એક નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા પણ મિત્રો આપણે ચેક કરી લઈશું કે આપણું નિશાન છે તે બરોબર જ છે. તો અહીંયા પણ આપણે 2.25 ઇંચે આ રીતે નિશાન છે તે લગાવી લેવું. ત્યાર પછી હવે આપણે જ્યાં 2.25 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સૌથી પહેલાં સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા લાઈન દોરી લીધી. હવે એ જ રીતે અહીંયા પણ આપણે આ રીતે લાઈન છે તે દોરી લીધી અને અહીંયા પણ આપણે રાઉન્ડ નેક છે તો અહીંયા રાઉન્ડ આપી દઈશું. તો આ રીતે અહીંયા આપણે રાઉન્ડ છે તે આપી દેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે આગળના ગળાની અંદર જે રાઉન્ડ છે તે આપણે આની અંદર આપી દીધો છે. ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયાથી જે ભાગ આપણો છે તો અહીંયા માપી લેવાનો છે અને જે પણ માર્કિંગ કરશું મિત્રો અહીંયા આપણે જે લાઈન દોરી છે ત્યાંથી જ આપણે માર્કિંગ કરવાના છે. તો અહીંયાથી મિત્રો આપણે 4 ઇંચ રાખ્યું હતું. તો અહીંયા પણ આપણે 4 ઇંચે નિશાન છે આ રીતે રાખવાનું છે. અહીંયાથી મિત્રો ખાસ ધ્યાન રાખીશું કે જે અહીંયા આપણે લાઈન છે, જે લાઈન દોરી છે ત્યાંથી તે આપણે બધા માપ લેવાના છે. તો અહીંયા આપણે આ રીતે રાખી 4 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. હવે મિત્રો ત્યાર પછી હવે ઉપરથી આપણે બસ્ટ, તો અહીંયાથી આપણે બસ્ટનું માર્કિંગ કરીશું. તો બસ્ટમાં તો અહીંયા આપણે જે મારી પાસે મેજરમેન્ટ છે તેની અંદર આપણું 10 ઇંચ છે. તો અહીંયાથી આપણે ઉપરથી 10 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા મિત્રો આ રીતે સૌથી પહેલાં તો સેન્ટર છે તે આપણે લઈ લેવાનું છે. તો અહીંયા મિત્રો આપણે આ રીતે રાખી અને અહીંયા આપણું સેન્ટર છે તે આપણું સેન્ટર આવી ગયું છે. હવે ત્યાર પછી મિત્રો હવે અહીંયા આપણે જે 1/2 ઇંચ રાખ્યું હતું હવે એ જ ભાગ આપણે અહીંયા અહીંયા આપણે માર્કિંગ કરીશું. તો એના માટે તો જે આપણું ગળાનું નિશાન છે ત્યાંથી લઈ અને અહીંયા જે આપણું નિશાન છે તો તે નિશાને તો અહીંયા આપણે 4.5 ઇંચ, તો અહીંયાથી મિત્રો આપણે 4.5 ઇંચે એક માર્કિંગ છે તે કરી લઈશું. જે આપણે ઘાસપટ્ટી અને બટન પટ્ટીનો ભાગ હોય તેનું તો આપણે અડધું કરી લેવાનું છે. તો અહીંયાથી આપણે આ રીતે અડધું કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે સૌથી પહેલાં અહીંયા જે આપણે 1/2 ઇંચ પ્લસ કર્યું હતું ને તો ત્યાંથી હવે આપણે આ રીતે ભાગ છે તે માપી લેવાનો છે. તો કે અહીંયાથી મિત્રો આપણો છે 9.5 ઇંચ. તો 9.5 છે તો એના અડધા એટલે કે આપણું 5.5 ઇંચ. તો અહીંયા 5.5 ઇંચ પ્લસ આપણે આને અહીંયાથી આપણે 1 ઇંચ નીચે, તો કે અહીંયા આપણું આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો આ નિશાન છે તે આપણું લગાવી લીધું. ત્યાર પછી અહીંયા આપણું જે રાઉન્ડ આપણો આર્મોલ છે તો આર્મોલના રાઉન્ડના સેન્ટરમાં તો અહીંયા આપણે આ રીતે એક નિશાન છે તે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આટલા નિશાન છે આપણે કમ્પ્લીટ લાગી ગયા. ત્યાર પછી મિત્રો હવે આપણે શું કરીશું કે અહીંયા આપણે એક સર્કલ બનાવીશું. જો તમારી પાસે કોઈ નાની રિંગ અથવા તો કોઈ વસ્તુ હોય તો અહીંયા તમે આ રીતે રાખી અહીંયા સર્કલ છે તે બનાવી લેવાનું છે. તો એના માટે તો જો વધારે બસ્ટ મોટી હોય તો અહીંયા આપણે 1.5 ઇંચ રાખીશું. તો અહીંયાથી મિત્રો હવે હું 1.25 ઇંચ રાખી, કેમ કે મારી પાસે જે સાઇઝ છે 36ની છે તો અહીંયાથી હું 1.25 ઇંચ રાખી અને અહીંયા આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. આપણે 4 નિશાન લગાવવાના છે. તો અહીંયાથી મિત્રો આપણે આ રીતે એક 1.25 ઇંચ રાખ્યું. ત્યાર પછી અહીંયા પણ આપણે જે આપણું સેન્ટર છે ત્યાંથી તે આપણે માપ છે તે લેવાનું છે. અહીંયા આપણે 1.25 ઇંચ. હવે એ જ રીતે અહીંયાથી પણ આપણે આ રીતે રાખી અને અહીંયા પણ આપણે 1.25 ઇંચ.
તો અહીંયા આપણે 1.25 ઇંચ. હવે એ જ રીતે અહીંયા જે નીચેનો ભાગ છે તો ત્યાંથી પણ આપણે આ રીતે રાખી અહીંયા પણ આપણે 1.25 ઇંચ. તો આ રીતે આપણે 1.25 ઇંચ છે આ રીતે નિશાન છે તે લગાવી લીધા છે. ત્યાર પછી હવે આપણે અહીંયા નિશાન છે તે લગાવવાના છે. તો નિશાન લગાવવા માટે શું કરવાનું છે કે અહીંયા આપણે જે સેન્ટરનું નિશાન છે તો ત્યાંથી બંને સાઈડ આપણે અડધો ઇંચ. તો અહીંયાથી આપણે 1/2 ઇંચ રાખી અને અહીંયા આ સેન્ટર જે છે ત્યાંથી મિત્રો ખાસ ધ્યાન રાખીશું કે જે અહીંયા વચ્ચેનું સેન્ટર રાખ્યું છે ત્યાંથી આપણે આ રીતે માર્કિંગ છે તે કરવાનું છે. તો અહીંયાથી મિત્રો આ રીતે રાખી અહીંયા હવે આપણે માર્કિંગ છે તે કરવાનું છે. તો અહીંયાથી હવે આ રીતે આપણે પ્લેટનું માર્કિંગ છે તે કરી લઈશું. તો અહીંયા આપણે આ રીતે માર્કિંગ છે તે કરી લીધું. ત્યાર પછી હવે નીચેના ભાગથી તો આપણે સીધું જ રાખવાનું છે. તો અહીંયા પણ આપણે આ રીતે ક્રોસની અંદર રાખી કેમ કે મિત્રો અહીંયા આપણે નીચેના ભાગની અંદર 1 ઇંચ રાખ્યું હતું અને પ્લસ અહીંયા આપણે 1/2 ઇંચ રાખ્યું હતું એટલે ટોટલ આપણું 1.5 ઇંચ થઈ ગયું. તો હવે મિત્રો અહીંયા જે આપણું સેન્ટરનું નિશાન છે ત્યાંથી 1.5 તો 1.5ના આપણે અડધા કરીએ એટલે કે 1.5 તો અહીંયાથી આપણે 1.5 ઇંચ બંને સાઈડ રાખીને આ રીતે નિશાન લગાવી લઈશું. અને ત્યાર પછી અહીંયા પણ આપણે આ રીતે સેન્ટર રાખી અને અહીંયા સુધી આપણે નિશાન છે તે લગાવવાનું છે. તો અહીંયા આ રીતે રાખી અને અહીંયા આપણે ટક્સનું માર્કિંગ છે તે કરી લઈશું. કેમ કે મિત્રો નીચેનો જે ટક્સ છે તે આપણે 1.5 ઇંચ રાખવાનો છે. કેમ કે આપણે પાછળના ફ્રન્ટનું જ્યારે કટિંગ કર્યું ત્યારે આપણે 1 ઇંચ રાખ્યો હતો અને પ્લસ અહીંયા આપણે 1/2 ઇંચ પ્લસ કર્યો હતો. એ આપણે ટોટલ અહીંયા 1.5 ઇંચ પ્લસ કરી દેવાનું છે. અને ત્યાર પછી મિત્રો હવે અહીંયાથી તો અહીંયા પણ આપણે આ રીતે સેન્ટર જે છે ત્યાંથી આ રીતે રાખી અને અહીંયા પણ આપણે આ રીતે લાઇન છે તે દોરી લઈશું. તો અહીંયા પણ મિત્રો આપણે આ રીતે રાખી અને અહીંયા પણ આપણે લાઇન છે તે દોરી લેવાની છે. કેમ કે મિત્રો આપણે 1/2 ઇંચ એટલા માટે રાખીએ છીએ કેમ કે અહીંયા આપણે બધી સાઈડ 1/2 ઇંચ માર્જિંગ છે તે પ્લસ કર્યું હતું. હવે એ જ રીતે મિત્રો અહીંયાથી પણ આપણે 1/2 ઇંચ માર્કિંગ છે તે રાખી અને અહીંયા પણ આપણે લાઇન દોરી લઈશું. તો અહીંયાથી પણ આપણે 1/2 ઇંચ રાખી અને અહીંયા સુધી આપણે માર્કિંગ છે તે કરી લેવાનું છે. તો આ રીતે આપણે 1/2 ઇંચ રાખી અને આપણે માર્કિંગ છે તમામ માર્કિંગ આની અંદર કરી લીધા છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે માર્કિંગ છે તે કરી લીધા. હવે મિત્રો અહીંયાથી આપણે થોડોક રાઉન્ડ અહીંયાથી આપણે આ રીતે ઉપર લઈ લઈશું. જે આપણે ઘાસપટ્ટી અને બટન પટ્ટી છે ત્યાંથી આપણે આ રીતે રાખી અને અહીંયાથી આપણે થોડો ક્રોસની અંદર ભાગ છે તે ઉપર રાખીશું નિશાન લગાવી લેવાનું છે. કેમ કે મિત્રો અહીંયા જ્યારે આપણો ટક્સ ભેગો થાય છે એટલે આ ભાગ આપણો નીચે ભાગ આવે ને સીધો થઈ જાય એટલા માટે અહીંયા આપણે એક ટક આ રીતે થોડોક 1/2 ઇંચ ઉપર રાખીને અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે નિશાન લગાવી લીધું. ત્યાર પછી અહીંયા પણ આપણે થોડોક 1/2 ઇંચ રાખીને અહીંયા પણ આપણે આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા પણ આપણે 1/2 ઇંચ રાખીને આ રીતે નિશાન છે તે લગાવી લીધું. ત્યાર પછી મિત્રો હવે આર્મહોલ. તો આર્મહોલનો મિત્રો હું તમને એક સિમ્પલ અને સરળ રીત બતાવું કે આર્મહોલનો રાઉન્ડ છે આપણે અહીંયા નીચે છે કેવી રીતે ઉતારો. જો કે મિત્રો અહીંયા આપણે 4 ટક્સ બ્લાઉઝ એટલે કે સાદા બ્લાઉઝનું કટિંગ કરી રહ્યા છીએ તો અહીંયા આપણે આર્મહોલ છે નોર્મલી થોડોક જ ઉતારવાનો હોય છે. તો એના માટે તો આપણો જે ભાગ છે તો ભાગને આપણે અહીંયાથી આ રીતે ક્રોસ તો જે અહીંયાથી મિત્રો આપણું જે નિશાન છે ત્યાંથી આપણે 1/2 ઇંચ અંદરના ભાગમાં રાખી લેવાનું છે. તો અહીંયાથી આપણે 1/2 ઇંચ જે આપણો ભાગ છે અહીંયા ગળાવાળો ભાગ તે ભાગને આપણે અંદર રાખી અને અહીંયાથી હવે આપણે આર્મહોલ છે તો આર્મહોલનો અહીંયાથી આપણે આ રીતે નિશાન છે તે લગાવીશું. તો અહીંયા મિત્રો આ રીતે રાખી અને અહીંયાથી આપણે આર્મહોલનું નિશાન છે તે લગાવવાનું છે અને અહીંયા આપણે લાઇનને આ રીતે મેળવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું જે આર્મહોલ છે તો આર્મહોલનું આપણે આ રીતે કમ્પ્લીટ નિશાન છે તે લગાવી લીધું છે. તો ફાઇનલી મિત્રો આપણે તમામ માર્કિંગ છે એ આપણે આની અંદર કરી લીધા છે. હવે મિત્રો આની અંદર આપણે કટિંગ કરવાનું છે. તો કટિંગ કરવા માટે તો હવે આપણે જે નિશાન લગાવ્યા છે તો નિશાન પ્રમાણે તે આપણે આનું કટિંગ છે તે કરી લઈએ. તો હવે મિત્રો સૌથી પહેલાં તો આપણું જે શોલ્ડર છે ત્યાંથી આપણે આનું કટિંગ છે તે કરી લઈએ. તો અહીંયાથી હવે આપણું જે શોલ્ડર છે ત્યાં આ રીતે આપણે રાખી અને અહીંયા આપણે તેનું કટિંગ છે તે કરી લેવાનું છે. તો અહીંયા મિત્રો આપણું જે કટિંગ છે તે કરી લીધું. ત્યાર પછી હવે આપણે અહીંયા જે ઉપરની સાઈડમાં નિશાન લગાવ્યું છે ત્યાંથી આ રીતે રાખી અહીંયા પણ આપણું કટિંગ છે તે આપણે અહીંયા કરી લેવાનું છે. તો આ રીતે અહીંયા આપણે કટિંગ છે તે કરી લઈએ. તો આ રીતે મિત્રો આપણું અહીંયા પણ જે કટિંગ છે તે અહીંયા આપણે કરી લેવાનું છે. ખાસ તો મિત્રો જ્યારે પણ આગળના ફ્રન્ટનું કટિંગ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે જે આ રીતે આપણે નિશાન લગાવ્યું છે તે રીતે આપણે કટિંગ કરવાનું છે. હવે મિત્રો અહીંયા જે આપણે લાઇન છે તો લાઇનથી તે આપણે અહીંયા કટિંગ છે તે કરી લેવાનું. ત્યાર પછી મિત્રો હવે અહીંયા મિત્રો આપણે આટલો દૂર રાખીને કટિંગ કરીશું કેમ કે અહીંયા મિત્રો આપણે 1/2 ઇંચ માર્જિંગ છે તે રાખવાનું છે. અહીંયા આપણે ઘાસપટ્ટી અને બટન પટ્ટીનું માર્જિંગ અહીંયા રાખવાનું છે એટલા માટે આપણે દૂરથી જ તે જે આપણી લાઇન દોરી છે મિત્રો તે લાઇનથી આપણે દૂર રાખીને તે આપણાનું કટિંગ છે તે કરવાનું છે. અને હા મિત્રો તમારે કોઈ પણ જાતનું કટિંગ છે સિલાઈ છે અથવા તો તમને બ્લાઉઝની અંદર જે અત્યારે હું હાલ તમને શીખવાડી રહ્યો છું કોઈ પણ જગ્યાએ ખબર ન પડે તો પણ તમે મને કોમેન્ટ કરજો. તો આપણે
તેનું હું તમને વ્યવસ્થિત સમજાવી શકું. અને તમારે કોઈ પણ જાતનું કટિંગ છે તે પણ શીખવું હોય તો પણ તમે મને કોમેન્ટ કરી દેજો, તો આપણે એનું પણ હું તમને કટિંગ શીખવાડીશ. તો કમ્પ્લીટ આ રીતે આપણો આગળનો જે ફ્રન્ટ છે તે કટિંગ કરતા રહેવાનું છે. હવે આપણે આર્મહોલ બાકી છે તો અહીંયાથી આપણે આર્મહોલનું કટિંગ છે તે કરી લેવાનું છે. અને ખાસ તો મિત્રો જ્યારે પણ આપણે 4 ટક્સ બ્લાઉઝનું કટિંગ કરતા હોય તો આપણો આર્મહોલ આગળનો છે બહુ વધારે નથી ઉતારવાનો, કેમ કે જ્યારે આપણે ટક્સ લઈએ સિલાઈ કરતી વખતે આપણે જ્યારે ટક્સ લઈ લઈએ અહીંયા ત્યાર પછી હવે આપણે આગળ અને પાછળના બંને આર્મહોલ છે એ વ્યવસ્થિત રાખીને અહીંયાથી આપણે થોડો આર્મહોલ છે એ વ્યવસ્થિત કરી લેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો આગળના ફ્રન્ટનું કટિંગ છે તે આપણે કમ્પ્લીટ કરી લીધું છે. હવે મિત્રો આપણે જે અહીં નિશાન લગાવ્યા છે ત્યાં આપણે આ રીતે નિશાન છે તે કટ નાના કટ લગાવી દઈશું, કેમ કે જ્યારે પણ આપણે સિલાઈ કરીએ ત્યારે આપણે એકદમ ઇઝી રહે એટલા માટે અહીંયા આપણે આ રીતે કટ છે તે લગાવી લેવાના છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે કટ છે તે લગાવી લઈએ. હવે એ જ રીતે નીચેના ભાગની અંદર પણ આપણે જે નિશાન લગાવ્યું છે તે તમામ જગ્યાએ આપણે આ રીતે કટ છે તે લગાવી લેવાના છે. તો અહીંયા મિત્રો આપણે આ રીતે કટ છે તે લગાવી લઈશું, કેમ કે મિત્રો જ્યારે પણ આપણે સિલાઈ કરીએ ત્યારે આપણે એકદમ ઇઝી રહે એટલા માટે આ રીતે આપણે તમામ કટ છે તે આની અંદર લગાવી લીધા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણો આગળનો ફ્રન્ટ છે તો આપણો આગળના ફ્રન્ટનું કમ્પ્લીટ કટિંગ છે તે આપણે આની અંદર કરી લીધું છે. હવે આપણે સ્લીવનું કટિંગ કરીશું. તો સ્લીવનું કટિંગ કરવા માટે તો જે આપણું કાપડ છે તો તેને આપણે આ રીતે 4 વડું ફોલ્ડ છે તે કરી લેવાનું છે. તો આપણું જે કાપડ છે તો તેને આ રીતે આપણે 4 વડું ફોલ્ડ છે તે કરી લેવાનું છે. અને ત્યાર પછી હવે સૌથી પહેલાં તો અહીંયા જે આપણી કટિંગ કરેલો ભાગ છે તો ત્યાં આ રીતે આપણે એક સીધી લાઈન છે તે અહીંયા દોરી લેવાની છે. તો આ રીતે આપણે એક લાઈન છે તે દોરી લેવાની. ત્યાર પછી હવે આપણે અહીંયાથી આપણે 3 ઇંચ, તો અહીંયાથી હવે આપણે 3 ઇંચ એક માર્કિંગ છે તે કરવાનું છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે 3 ઇંચ રાખીને અહીંયા પણ એક નિશાન છે તે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે નિશાન છે તે લાગી ગયા. હવે જે આપણે 3 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક લાઈન છે તે આપણે અહીંયા દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી લાઈન છે તે દોરાઈ ગઈ. હવે મિત્રો આપણે આર્મહોલ, તો આર્મહોલનું અહીંયાથી આપણે જે સ્લીવ છે તો તેની પહોળાઈ કેટલી રાખવી મિત્રો, તો અહીંયા આપણે જ્યારે પાછળનો ફ્રન્ટ કટિંગ કરતા હતા તો અહીંયાથી આપણે 6 ઇંચ રાખ્યું હતું. તો અહીંયા જે મિત્રો આપણે 6 ઇંચ રાખેલું છે તો હવે એ જ રીતે અહીંયા પણ આપણે 6 ઇંચ રાખવાનું છે. તો અહીંયા આપણે 6 ઇંચ જે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 6 ઇંચ, તો અહીંયા મિત્રો આપણે 6 ઇંચ રાખીશું. તો અહીંયા આપણે 6 ઇંચ ને પ્લસ આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન આપ્યું હતું, તો અહીંયા આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન. આ રીતે મિત્રો આપણે સ્લીવની જે પહોળાઈ છે તે આપણે રાખવાની છે. તો આ રીતે આપણે નિશાન છે તે લગાવી લીધા. ત્યાર પછી મિત્રો હવે આપણી સ્લીવની લંબાઈ, તો આની અંદર મિત્રો આપણી જે સ્લીવની લંબાઈ છે તે ટોટલ આપણી છે 5 ઇંચ. તો આની અંદર આપણે 5 ઇંચ છે તો એની અંદર આપણે 1 ઇંચ પ્લસ કરીને અહીંયા આપણે 6 ઇંચ નિશાન છે તે લગાવવાનું છે. તો અહીંયાથી આપણે 6 ઇંચ નિશાન છે તે લગાવી લીધું. ત્યાર પછી અહીંયા પણ આ રીતે ઉપરથી રાખી અહીંયા પણ આપણે 6 ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા મિત્રો આપણે 6 ઇંચ નિશાન છે તે લગાવી લીધું. હવે મિત્રો અહીંયા જે આપણી સ્લીવની મોળી છે તે આપણે છે 11 ઇંચ, તો અહીંયાથી આપણે 5.5 ઇંચ અને પ્લસ અહીંયા 1.5 ઇંચ સિલાઈનું માર્જિન. તો આ રીતે આપણે નિશાન છે તે લગાવી લેવાના છે. હવે મિત્રો અહીંયા જે આપણે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સૌથી પહેલાં તો સીધી લાઈન છે તે દોરી લેવાની છે. અને ત્યાર પછી અહીંયા પણ આપણે બંને લાઈન છે તે આ રીતે દોરી લેશું. તો અહીંયા પણ આપણે આ રીતે બંને લાઈન છે તે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણી બંને લાઈન છે તે દોરાઈ ગઈ. હવે ત્યાર પછી હવે અહીંયાથી મિત્રો આપણે જે ડબલ ભાગ કરેલો છે ત્યાંથી આપણે 1.5 ઇંચ રાખી અને અહીંયા એક નિશાન લગાવી દઈશું. તો અહીંયાથી આપણે જે નિશાન લગાવ્યું 1.5 ઇંચ, હવે ત્યાંથી આપણે આર્મહોલ છે તો અહીંયાથી આપણે આર્મહોલનો રાઉન્ડ આપવાનો છે. તો આ રીતે આપણે અહીંયા આર્મહોલનો રાઉન્ડ છે તે આ રીતે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો આર્મહોલનો રાઉન્ડ છે તે અહીંયા આપણે આપી દીધો. આ મિત્રો આપણો પાછળના ભાગનો આર્મહોલનો રાઉન્ડ થઈ ગયો. અને અહીંયાથી હવે 1/2 ઇંચ નીચે રાખી અને અહીંયા આપણે આગળનો આર્મહોલ છે તો આગળના આર્મહોલનો રાઉન્ડ આ રીતે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણી સ્લીવનું માર્કિંગ છે તે આપણે આની અંદર કમ્પ્લીટ કરી લીધું છે. હવે મિત્રો આપણે આનું કટિંગ છે તે કરી લઈએ. તો કટિંગ કરવા માટે તો અહીંયાથી મિત્રો આપણે જે નિશાન લગાવ્યું છે તો નિશાનથી તે આપણે આનું કટિંગ છે તે કરી લેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા સ્લીવનું કટિંગ છે તે કરી લઈએ. તો આ રીતે આપણે સ્લીવનું કટિંગ કરીએ અને અહીંયાથી મિત્રો આ રીતે આપણે સૌથી પહેલાં તો જે પાછળનો આર્મહોલનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આ રીતે રાખી અહીંયા આપણે પાછળનો આર્મહોલ સૌથી પહેલાં કટિંગ છે તે કરી લેવાનો છે. તો આ રીતે આપણે અહીંયા પાછળનો આર્મહોલ કટિંગ કરી લીધો. ત્યાર પછી હવે અહીંયા જે એક્સ્ટ્રા વધારાનું કાપડ છે તો તેનું પણ આપણે આ રીતે કટિંગ છે તે કરી લેવાનું. ત્યાર પછી હવે આપણી સ્લીવને અહીંયા સેન્ટરની અંદર નિશાન છે તે લગાવી લેવાનું છે. અને ત્યાર પછી હવે આપણી જે સ્લીવ છે તો સ્લીવને આપણે અહીંયા આ રીતે ખોલી લેવાની છે. તો આ રીતે આપણે સ્લીવ છે તે સીધી કરી લઈશું. તો જે આપણી સ્લીવ છે તો તેને આપણે આ રીતે સીધી કરી લીધી. અને ત્યાર પછી હવે આપણે આગળનો આર્મહોલ છે તો આગળનો આર્મહોલ અહીંયા આપણે થોડોક ડાઉન ઉતારવાનો છે. તો કે અહીંયાથી આપણે જે બીજું નિશાન છે તો બીજા નિશાન અહીંયા આ રીતે રાખી
અને અહીંયાથી હવે આપણે તેનું કટિંગ છે આ રીતે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી જે સ્લીવ છે તો સ્લીવનું આપણે આની અંદર કમ્પ્લીટ કટિંગ છે તે કરી લીધું છે. હવે સ્લીવનું કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા નિશાન છે તે આ રીતે નિશાન લગાવી લઈશું, કેમ કે આપણે આમને સામને ભાગ છે એટલા માટે જ્યારે આપણે સિલાઈ કરીએ ત્યારે આપણને ખબર પડી જાય કે આ આપણો ઊંધો ભાગ છે અને આપણે નીચેનો ભાગ છે તે આપણો સીધો ભાગ રાખવાનો છે. એટલા માટે અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાના. જ્યારે આપણે સ્લીવ લગાવીએ ત્યારે આપણે એકદમ સરળતાથી સમજમાં આવે કે આપણો આગળનો ભાગ છે અને આપણો પાછળનો ભાગ છે. એટલા માટે આપણે બંને સાઈડ નિશાન છે તે પણ લગાવી લેવાના છે. આજના વિડીયોની અંદર મિત્રો આપણે સાદા બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું તે શીખ્યા. આશા છે મિત્રો કે આજનો આ વિડીયો છે તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. અને તમારે કોઈ પણ જાતનું કટિંગ છે, સિલાઈ છે એવું કંઈ શીખવું હોય તો પણ તમે મને કોમેન્ટ જરૂરથી કરી દેજો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તે મળીએ મિત્રો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.